ઘનશ્યામજી, હવે સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરા નજીક તલસટ ગામ પાસે વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। નદી કિનારે આવેલા મકાન તરફ જતા સમયે એક યુવાનનો પગ લપસી જતા તે નદીમાં પડી ગયો હતો। દરમિયાન નદીમાં રહેલા મગરે યુવાનને ખેંચી હુમલો કર્યો હતો। આ ઘટનામાં રણછોડભાઈ નામના યુવાનનું મોત થયું છે। ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। વડોદરા નજીક તલસટ ગામ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે એક કરુણ ઘટના બની છે। નદી કિનારે આવેલા મકાન તરફ જતા સમયે રણછોડભાઈ નામના યુવાનનો પગ લપસી જતા તેઓ વિશ્વામિત્રી નદીમાં પડી ગયા હતા। યુવાન નદીમાં પડતા જ પાણીમાં રહેલા મગરે તેમના પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે। મગરે યુવાનને ખેંચી લીધા બાદ ગંભીર ઇજાઓ પહોંચતા રણછોડભાઈનું મોત થયું હતું। ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સાથે જ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। વિશ્વામિત્રી નદીમાં મગરોની હાજરીને લઈને અગાઉ પણ અનેક વખત ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નદી કિનારે બનેલી આ ઘટનાએ ફરી એક વખત મગરોના જોખમને લઈને સવાલો ઊભા કર્યા છે। તો વડોદરા નજીક તલસટ ગામ પાસે વિશ્વ